नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन हमारा कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन हमारा कोटि कोटि वंदन। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। तव चरणे हमारा शीश झुक्या, हे प्राण शक्ति द्युति। कोटि कोटि वंदन, कोटि कोटि वंदन, कोटि कोटि वंदन हमारा कोटि कोटि वंदन। तले तिथि शिखर लग जाओ, जगमग जीवन ज्योति, तले तिथि शिखर लग जाओ, जगमग जीवन ज्योति। જ્ઞાન અને વિજ્ઞાનના ઉગડે જ્યાંથી પંથ અનંતી, ઝંખે જે કલ્યાણ સર્વતોમુખી। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। मानवताना गुण संभर जेने सोहे संस्कृति, मानवताना गुण संभर जेने सोहे संस्कृति। વિશ્વ લલાટે લખીશું એના ગૌરવની સ્તુતિ, ઉન્નત મસ્તક કરશું સૌરાઠ ભૂમિ। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। આચાર વિચારે ગૌરવશીલ અમસો છે એટલે આ વખતે ઘણો બધો લોટ આપણે લઈ લેવા માંગીએ 50% થઈ જાય એ જોજો હે ને માઇનસ છે નહીં અને ગ્રીવેન્સ હોય તો ગ્રીવેન્સનું તમને એ ઈમેલ આપ્યું છે હોય તો ગમે એમ કરીને ગ્રીવેન્સ ન કરવી અને સાંજે અમે પ્રયત્ન કરીએ છીએ કે કી અને રિઝલ્ટ ટેન્ટેટિવલી જો બરોબર સમજો રિઝલ્ટ એટલે શું ટેન્ટેટિવલી એટલે ઘણાને 50 હોય અને ગ્રીવેન્સ આવે અને 48 થઈ જાય તો 48 પર થાય અને 48 ના 52 પર તો એ બેની અમે વેબસાઇટ ઉપર બધું જ તમને અપલોડ એ કરતા રહીશું અને આ સોરઠના તમે બધા વિદ્યાર્થી આખા ગુજરાતમાંથી ઘણા બધા લોકો આવ્યા છે
આપણે કાંઈ રિઝર્વેશન ને આ બધું જેટલા આવે એટલા આપણા સ્ટુડન્ટ બધા કેના હોય યુનિવર્સિટીના જ હોય આપણો ભરાયો હોતો હા તમારા બેગની અંદર તમારી ઘડિયાળો છે એ જો મારા જેવી ઘડિયાળો હોય તો તમે ઉતારીને તમારા કોકના ઠેલામાં આપીને ક્યાંક મૂકી દેજો એની જવાબદારી અમારી નથી. બટનમાં કે ક્યાંય કેમેરા બેમેરા લઈને આવ્યા હોય તો એ તમે કાઢી લેજો. પકડાઈ જાય તો એ સીધી જ ફોજદારી FRI ફડાવી દઈશું, તમને હવાલે કરી દઈશું. એટલે તમે કંઈ પણ વસ્તુનું ડમી હોય એને પણ જોઈ લઈ. પકડાણો તો 3-4 વર્ષ લગા અંદર રહ્યો. ઘણા લોકો AI જનરેટેડ નામ સાથે ફોટો બીજાનો હોય છે, તો એની પણ મેં ધ્યાન રાખી છે. બરોબર વોચ અમે કરી રહ્યા છે. તમારી ડિટેલ પણ અમારી પાસે છે અને અમે જ્યારે તમારી DRC કરશું તો એ આ જ ફોટો પાછો પકડ્યું. તમને વેરિફિકેશન આપીએ ત્યારે પણ આ જ ફોટો પકડશું અને સતત ફોટાને અમે પકડી રાખશું. એટલે જે નાનું મોટી ગોલમાલ કરવાવાળા છે એ પણ ન કરી શકે અને સારો વિદ્યાર્થીને અન્યાય ન થાય, ટ્રાન્સપરન્ટ થાય અને રિઝલ્ટ પણ તરત જ ડિક્લેર થાય. ગડબડ એક પણ પ્રકારની નહીં. કોઈ ગડબડ થાય તો તમારે હું છું જ હાજર, જમાદાર તરીકે હું હાજર છું. એટલે તમારે કોઈ ચિંતા નસીબ કરતા તમારી મહેનત બોલવું. જેને મહેનત ખૂબ કરી છે એને કોઈ પહોંચી શકે. તમે બધાને જોઈને હું અંદરથી આનંદ થાય છે મને. મેં ઘણી જગ્યાએ કામ કર્યું પણ આજે હું મારી પોતાની માતૃભૂમિવાળી યુનિવર્સિટીમાં કામ કરી રહ્યો. એટલે એનું મને ગૌરવ પણ છે અને મારા બાળકોની લાગણી, એની માગણી, એની ઈચ્છા એ શું કરવા માગે છે એને નજીકથી સમજવા માટે હું પોતે જ ફ્રન્ટ ઉપર સિક્યુરિટી તરીકે તમારો આવી ગયો. ન્યાય હતો અને અહીંયા પણ હું આવી ગયો. મને ખબર કે અહીંયા આવે ત્યારે જ મારે બોલવું છે, જેથી તમે મોટો સમૂહ એક સાથે મને સાંભળો. તમને બધાને મારી ફરી વખત એક્ઝામ માટેની, આ પેટની એક્ઝામ માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને તમે જે તૈયારી કરી હોય એ પ્રમાણે પરિણામ પણ આવે એવી ઈશ્વરને પ્રાર્થના કરો. મને લાગે હે ન જ આવડતા હોય તો એમાં પછી રેન્ડમ થિયોરી અપનાવવાની. તો એમાંથી જે કંઈ 4 ઓપ્શન હોય તો 25% રિઝલ્ટ એમને આવે એને પ્રોબેબિલિટી છે. તમે બધા હોશિયાર છો એટલે મારે કંઈ કહેવાની જરૂર લાગતી નથી. ઓમભાઈ ચેરમેન ક્યાં કે આદેશ આચાર વિચારે ગૌરવશીલ સોરઠની ભૂમિ. સપ્ત નદીના નીર થકી પ્રકૃતિ રહેતી ઝૂમી. જ્યાં સર્જક જ્યોતિ કણ કણ જળ હળતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. 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 તવ ચરણે અમારા શીશ ઝુક્યા હે પ્રાણ શક્તિ દ્યુતિ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. 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 ઘડિયાળ જોવાની આ બધાની
સ્માર્ટ વોચ કેવું કેમ બે છે 28 અહીં નહીં હોય 28 સિવિલમાં છે અહીંયા બ્લોક નંબર 1 થી 16 બેંક બ્લોક નંબર 1 થી 16 અહીંયા વેચો એટલે ખોટા પૈસા એ બધાને સાહેબ બ્લોક નંબર 1 થી 16 જ આવી છે બ્લોક નંબર 1 થી 16 હોય જ આ બિલ્ડિંગ માં આવજો મેકેનિકલ વાળા પાછળ ચાલો 17 થી 24 અને પછી 25 થી 30 પાછળ હાલો ક્યાં છે આઈડી બેટા આઈડી કાર્ડ મારા મારા નંબર 1 થી 16 હા આ તો નાની કેટલા દવામાં દીધી છે આઈડી આપણે આજે ઓળખાય એવા લઈ આવવાના હા હા બડિયાલ નથી ને સ્માર્ટ વોચ આ જે કંઈક છે સ્માર્ટ વોચ નહીં. બેન તમારે વાત દેજો વોચ નીતિનભાઈ સ્માર્ટ વોચ નથી તારે ઘડિયાળ ઘડિયાળ નામ હાથ કરતો રાખો બ્લોક નંબર 1 થી 16 આ બાજુ હા સ્માર્ટ વોચ આ જે કંઈક છે બેટા સ્માર્ટ વોચ કે બીજા કોઈ ડિજિટલ ડિવાઇસ અલાઉડ નથી ઘડિયાળ બેન છે ને બેટા સ્માર્ટ વોચ હા તો વાંધો નહીં. ઘડિયાળ લીધું ને બેન ડિજિટલ ઘડિયાળ છે ને બેટા નથી ઘડિયાળ સાદીનો વાંધો હવે સાહેબ આપણે ત્યાં મોકલવાના છે છોકરાઓને વિશ યુ ઓલ ધ બેસ્ટ ખૂબ શુભકામના છે યુનિવર્સિટી વતી આ બધા સારું પરફોર્મ કરો અને શાંતિથી પરીક્ષા લો સાત સુધીમાં અમે ટેન્ટેટિવલી રિઝલ્ટ ડિક્લેર કરશું પ્રયાસ કરી રહ્યા છે અને સેમ ડે દેવાનું અને 24 કલાક તમારું ગ્રીવેન્સ અને પછી ફાઇનલ રિઝલ્ટ આગળ જશે તરત વિધિન એ વીક સિનોપ્સિસ અને તરત તૈયાર છે તરત પાઠવું છું પરીક્ષાની તમે બધા સારું પરફોર્મ કરો કોઈ સમસ્યા નથી ને મને જોઈને તમે આનંદિત છો ને બસ હા વિશ યુ ઓલ ધ બેસ્ટ આજે રિઝલ્ટ આપી દઈશ most probably today evening we will declare the tentatively your result and grievance will be allowed up to 24 hours આવતીકાલ સુધી અને આજે ફરી પાછું ફાઇનલ રિઝલ્ટ એટલે ઘણા લોકોને 49 આવ્યા એને 50 થઈ જાય અને 52 આવ્યા એને 48 પણ હા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની ખૂબ ઢેર સારી શુભકામના પાઠવું છું બધાને રિલેક્સ રહીને કામ કરજો અને માઇનસ છે નહીં જે ધનાધન આવે એ પેલા કરજો રહી જાય છેલ્લે કરજો અને એ સિસ્ટમ એલાવ કરતી નથી એટલે બી કેરફુલ કોન્શિયસ અને જે માણસ પોતાની ચિંતા નથી કરતો બીજાની કરી શકે નહીં we are trying to do all process up to evening અને વેબસાઇટ ઉપર રિઝલ્ટ પણ ટેન્ટેટિવલી બરોબર સમજો અને પછી ગ્રીવેન્સ કોઈ હોય તમારી તો અહીં તમે સુપરવાઇઝરને આપી દેજો ઓનલાઈન પણ આપી શકશો જે માધ્યમ બધા જ માધ્યમ છે એમાં નંબર તો આપ્યો છે ઈમેલ પર અને 24 કલાક પછી એને અકોમોડેટ કરશો એમાં હાચી કેટલી તમારી વાત છે અમારી ભૂલ હોય યુપીએસસીમાં થાય છે એટલે તમને ચિંતા નહીં તો પેપર નહીં ભૂલવાનું હે ને એકબીજાને નાના કેમેરાથી કવર કરે છે એટલે અમે એ બધાને ક્યાં રાખ્યા છે 100 મીટરની
નાનું કંઈ કરાવી દઈએ અને ફેમિલી મારો જેવા એવા હશે ને કહેજો મને કરશે. જેવી બધી બાકી છે એટલે આપણે એલર્ટ કરવાનું 1 વાગે આ જોઈ લેવાનું એના પેપર પૂરા થઈ ગયા છે ઊંધા કરીને રાખી હે ને આ દાદા ભાઈનું પૂરું થઈ ગયું એટલે શું કરવાનું હા પછી એવી હોય પ્રિન્ટ કરી દો પેપર પૂરા થઈ ગયા છે એ આન્સર કોઈ મળશે ખોલી ન રાખે એને રિવર્સ કરી કોઈ દેખે નહીં એમ કરે જે લોકોને પૂરા થઈ ગયા છે એ ઊંધા કરી દે એટલે આજુબાજુ વાળો જોઈ નથી હા તો નહીં ચાલ એ લોકોના ખબર નહીં હોય એટલા માટે કે સ્કેન કરે ત્યારે રાશિમાંથી કોક ન લીધે એટલા થવું શું કરવાનું પેપર અંદર નાખી દઈ ઊંધું કરી સમસ્યા કે ને નામ લખી નાખ્યું કયો હીરો છે દયાલાલ સમજી લો નામ લખી નાખ્યું આઈડેન્ટિટી કરી ને આખો ભાઈ બહુ ખોટું કરી નાખ્યું સીધું ટ્રાન્સફર થઈ વાઇટલ લાગી લાવો વાઇટલ લાવો વાઇટલ ફોન કરો હા ભૂલી ના ફોન ચાલુ કરો હા કોઈ આઈડેન્ટિટી લાઈન છે તમને ખબર ન પડે અભિનંદન 1.5 કલાકમાં પેપર તું કરી નાખી એટલે એને આવડતું હોય તો જ થાય ન અને ત્યાં પછી એને જેટલું આવડતું એટલું કરી બાકીનામાં જે માતા સારું લો છે લો વાળા તો દૂર કરે હેલો એને માપ મશીન તો ઓલો સિરીઝ નંબર વાત છે કેટલા બધા લોન કેટલા તમારે ચિંતા કરવાનું એવું કોઈ કારણ ચાલો ઓકે ઓલ ધ બેસ્ટ તમારે ઇંગ્લિશમાં જ જવું જોઈએ તો ગુજરાતીમાં જ એમ તો હાલે છે લઈ લો એટલે આપણે બધું ન કરી શકીએ ને વેબસાઇટ જોઈએ બધું જોઈએ આવું એવું છે ને એમને એવા પેપર લઈ લો છે પ્રશ્ન છે પરીક્ષા દો
બાકીની બધી ગલ છોડો. બરોબર ચાલે છે બધું? પરીક્ષા પૂરી થઈ જાય તો બહેરા નથી થાય ને. તો લોકો શું થાય કે બે પેપર લઈ લો. એવું બધા હેતુ લાગે છે ને, મજા આવે છે ને. તો આ પાડો મસ્ત થોડું યાદ બધું આવી જાય. આ કામિક નહીં ધીરે ધીરે મને ખાલી કહી દે મને બધી ખબર પડી જાય. બોલો આ જોઈ તું જોઈ લો. પણ એ મારે અત્યારે જોવાનું આઈ નોટ એક્સપર્ટ. તમને લાગે આમાંથી કરો અને તમે ગ્રેવેન્સમાં લખીને આપણે કાનામાં મને ગણગણ નહીં કરવાનું. કોઈ જે કરે છે એ વાંચવામાં ગણગણ ન કરે. અહીંયા લોકો 1% લોકો ઇંગ્લિશના નથી. These university is a conventional state university. We have 99% courses in Gujarati, except only 4. એક સાયન્સ, એક ઇંગ્લિશ, એક સંસ્કૃત અને હિન્દી. બાકીના બધા અમારા કોર્સ ગુજરાતીમાં ચાલે છે. તો પણ અમે એવો ટ્રાય કર્યો અને એ આ 41 લોકો 900માંથી કે ભાઈ કોઈને અંગ્રેજીમાં જોતું હોય તો અમે આપવા બંધાયેલા છે. અને તમને અમે 24 અવર્સ કે 48 અવર્સ 24 અવર્સ આપ્યા કે તમારે કોઈ હોય તો અમને કહો. એમાં જેટલાએ કીધું છે એમાં 3 જણા છે અમારી ભૂલ છે તો અમે એને આપશું. તમારા માટે અમે વ્યવસ્થા કરીએ પણ તમે એમ ન કહો કેમ ન આપો. હા તો એ ના તો તમારે એમએસયુમાં રહેવું હતું. એ ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી છે તો પછી તમે તો ગુજરાતી બોલી ગયો છો ને પણ ગુજરાતી વાંચી જ કોને બેન. વ્યવસ્થા છે નહીં. રીજનરેટ એટલે એમાં તમે સમજો આ પરીક્ષા રૂમમાં ક્લાસરૂમ થાય તો તમારે બીજે જવું હતું ને ભાઈ. જો અંગ્રેજી મીડિયમ તો યુનિવર્સિટી નથી તમને એટલી તો ખબર પડે ને કે આ અંગ્રેજી મીડિયમની યુનિવર્સિટી નથી. એટલે તમે બેહો અને કરો પછી તમને પેપર આપીએ તો તમે લઈ લેજો. પ્રશ્ન હું પૂછું 24 કલાક કેટલી 15-20 મિનિટ પાછળ કે 3 મિનિટ ભરી ચિંતા નહીં કરતા. હા મેં 5 જણાને જુદા જુદા આપતા આવશે. We are trying. હા તમને આવડે એટલા કરી નાખો પછી જોઈ લેજો. આમાં લિસ્ટમાં તમારું નામ નથી બે ઇશ્યુ ઓકે વોચ રાઉન્ડ હા ને મિકેનિકલ અહીંથી આમ જોડતા તમને કોઈ જોડતા હા ઇશ્યુ આ કેટલો નંબર છે તમારો? કોણ છે અને તમે એપ્લાય કર્યા? લાવ નંબર આ છે ને તમારો? આમાં જોઈ લો તો ભાઈ. હાલો જોઈ એને નથી જોયું. તમે ઇંગ્લિશ મીડિયમ ને આપ્યું હોય જ આકાશમાં મેરિટ શિક્ષકને શું ખબર પડે આમાં? હા તમને પેપર આપીએ છીએ. હા તમારે આઈડેન્ટિટી આધાર તમને હોલ ટિકિટ લો કેમ ધ્યાન ન હોય તમારું? એક પેપર આમાં હોય છે. ઇટ્સ ઓકે. આપણે બહાર નીકળો. તમે અહીં લો. ચાલો બાકીના બધા બહાર નીકળો. તમે અંદરથી અવાજ માં કરો. બીજા આમાં જ જોઈ દો. વિદ્યાર્થીઓને પરીક્ષાની ફરી વખત શુભકામના પાઠવું છું. ગેટ ઉપર તો બેઠું ફરી પાછી તમને પાઠવી રહ્યો છું. આમાં ઇંગ્લિશ વાળો કોણ છે? કોમર્સમાં એક છે. એટલે તમે અપ્લાય થયા છે એવું નહીં. આમ આ કેમ કીધું નંબર બોલો તમારો? 300 ને ના તમે એપ્લાય નથી. યુ હેવ નોટ એપ્લાય. તમારો નંબર બોલો? 333 એપ્લાય નથી. યુ હેવ નોટ એપ્લાય. બીજું કોણ છે બોલો? હા 41 હું જોઈ લઉં. હા 41 તમે એપ્લાય થયા છે. મિહિર લોઢિયા
43 તમારું નામ શું છે? હા તમારું છે 43 નિઝામ ડેલા તમારું છે. તમારું કઈ નથી. આ 3 માટે આપવાના છે એની વ્યવસ્થા કરો. બાકીની વ્યવસ્થા અમે કરી શકીએ તો we will do it. એટલે એનું પછી તમને કહું આ પરીક્ષા પૂરી થઈ જાય એટલે પછી અત્યારે કે ઓપ્શન આપે છે તમારે સાંભળવું તો આવી જાઓ 12 વિદ્યાર્થીના 16 પાના લેખે 15 જેને લોકોને તમને સૂચના આપવામાં આવી. તમે બધા મહાનુભાવોને આ સૂચના 72 કલાક પહેલા આપવામાં કે કોઈને અંગ્રેજી ના હોય તમને કહી. You have only informed 41 people. 41 ના અમે કરાવી લીધા છે, કોઈને નહીં હોય તો અમે ચેન્જ કરી દઈએ. પણ બધાને એક ટાઈમ पे નહીં થઈ શકે. જેને સૂચના આપી છે એ લોકોનું કરી દઈશું. ઓમ ક્યાં છે? અમને બોલાવો. મેલ હશે તો અમે આપશું જ. આ ગુજરાતી કોઈને અંગ્રેજી આવી ગયું છે? હા આપી દો એને. ચેન્જ કરો. કેમ એવું હોય તમે ધીરે તમે ધીરે ધીરે બોલો ભાઈ. લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ આ પરીક્ષા કરી ભાઈ હા હોય છે પરિસ્થિતિ કર્યા છે ભાઈ દૂર કરી છે આસમાઈ ક્યાં દેવા જોઈએ હવે તમને નંબર ઇંગ્લિશમાં ચાલો એ વાત પૂરી થઈ આવો. હવે પેપર જોઈને એક વખત ફટાફટ આખું પેપર અને ભાષાનો કોઈ અંગ્રેજી હોય તો ગુજરાતી અને અંગ્રેજી જેને ભાઈ એ થઈ ગયું. હવે આ એને સૂચના ના પ્લીઝ ડાયરેક્ટ કોમ્યુનિકેશન નહીં કરતા આમ કાઢી બેન તને પણ કહું છું ડોન્ટ ડુ એની એક્શન. મને ખબર પડે છે કે તમે શું કરી રહ્યા છો. મહેરબાની કરીને પ્રોટોકોલ ક્લાસરૂમનો જાળવો. હવે કોઈને કોઈ ઇશ્યુ હોય તો મને કહે. તમારે કોઈ ઇશ્યુ છે? હા બોલો. અને નો છે કોમર્સમાં આવે છે તમારો આવે છે. હા ઇંગ્લિશમાં જોઈએ છે, ગુજરાતી જોઈએ છે ને તમે એપ્લાય કર્યું